દાહોદ તાલુકામાં બાઇક સવાર લૂંટારૂ વેપારીને બંદૂકની નોક બતાવી લૂંટ કરી લૂંટારૂ ફરાર થવા પામ્યા છે। 18/9/2025ના રોજ દાહોદ તાલુકાના નવા ગામ પાસે મધ્યપ્રદેશના જામવા જિલ્લાના રંભાપુર ગામના માતા અને પુત્રને દાહોદ આવી રહેલા તે દરમિયાન નવા ગામ પાસે રોડ ઉપર પાછળથી મોટરસાઇકલ પર સવાર 3 ઈસમો આવે છે અને માતા અને પુત્રને છરીની નોક બતાવી બાઇક સવારો એક કટ્ટા જેવો હથિયાર બતાવીને જે માતાના સોનાના દાગીના પહેરેલા તે અને પુત્ર પાસેથી પાકીટમાંથી રોકડ રકમ લઈ લૂંટારો ફરાર થઈ જવા પામ્યા છે। જાણવા હકીકત મુજબ 100 થી 150 મીટરના અંદરની આ ત્રીજી ઘટના બનવા પામી છે, જેમાં આ રીતના ઈસમો આવી લૂંટ કરી અને ફરાર થઈ જતા હોય છે। रिपोर्टर अनिल परमार, इनकलाब न्यूज, दाहोद। उसके पास हथियार थे कि नहीं थे? उसके पास बंदूक था, कट्टा। तो आपको कट्टा बताया था? कट्टा बताया, ऊपर रखा कट्टा और मम्मी पे भी रखा और खींच रहे थे, तो मैंने कहा कि रुक जाओ भैया देखते हैं। उसके पास गाड़ी कौन सी थी और कैसी थी? गाड़ी काली कलर की थी, काली कलर की बस थी। कौन सी कंपनी की थी गाड़ी? पल्सर थी। पल्सर। और आप के कहाँ भाग के गए? वो पीछे पीछे से आया, पीछे भाग के गया।